ચાલો આપણે એક સરસ મજાનું ફૂલ અંદરથી ખુલે એ રીતે બનાવીએ. તો સૌથી પહેલાં આપણે એક કાગળ લઈ એને આ રીતે 4 ફોલ્ડ કરવાના છે અને એક સરસ મજાની પત્તી લેવાની છે અને એને આ રીતે કટ કરવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો, આ રીતે એને કટ કર્યું. ખૂબ સરસ. હવે એને જ્યારે ખોલશું તો એક સરસ મજાનું ફૂલ તૈયાર થશે. આ ફૂલની અંદર તમે કોઈ પણ પ્રકારના કલર્સ કરી શકો છો. તમે જુઓ છો અહીંયા પેનથી એકદમ સિમ્પલ કલર કરવામાં આવે છે. આ રીતે તમે સ્કેચ પેનનો ઉપયોગ પણ કરી શકો અને એક સરસ મજાનું ડ્રોઈંગ કરી શકો. 2 પત્તીમાં નથી કરવાના, 2 પત્તી ખાલી રાખવાના છે. તમને સમજાવું શું કામ એ ખાલી રાખવાનું છે. કેમ કે એક પત્તી આપણે કાપી નાખવાનું છે અને બીજી જે ખાલી પત્તી છે એને બીજા પત્તા સાથે ચોંટાડી દેવાનું, જેથી એનો શેપ છે એ આ રીતે રહે. તો આવા આપણે કુલ 7 પત્તા બનાવીશું, ફ્લાવર બનાવીશું. હવે જો અહીંયા એક માર્કિંગ કરીએ છીએ. આ માર્કિંગમાં આપણે 2 પત્તા લગાવીશું, 2 ફૂલ છે એ લગાવીશું આ રીતે, એક આ બાજુ અને એક સામેની સાઈડમાં આ રીતે. હવે ઉપરના જે 3 પત્તા છે એમાં આપણે ફરીથી એક લગાડશું, ચોંટાડશું ગમ લગાવીને. એ જ રીતે સાઈડમાં 2 લગાડવાના છે. એક આ રીતે લગાડો અને એક સામેની સાઈડમાં લગાડવાના છે અને આ છેલ્લું જે બચેલું છે એને ફરીથી ઉપર 3ની સાઈડમાં લગાડવાનું છે. ગુંદ લગાડી અને સરસ મજાનું ચોંટાડી દેવાનું છે. હવે તમે જોશો, ખોલશો તો આવી રીતે સરસ મજાનું પત્તાઓ ફૂલ છે એ ખુલતા દેખાશે. હવે એક કાગળની અંદર જે બેન્ડ કરેલો કાગળ છે એમાં 2 સાઈડમાં ગુંદ લગાડવાનો છે, અહીંયા અને એક પાછળની સાઈડમાં, અને એ રીતે એને અહીંયા ચોંટાડી દેવાનું છે. એક પત્તું ઉપરનું જે પત્તું ચોંટાડવાનું છે અને અહીંયા બીજું પત્તું ગુંદ લગાડવાનું, જેથી એ અહીંયા ચોંટી જાય. હવે જ્યારે ખોલશો તો એક સરસ મજાનું ફ્લાવર ખુલતા હોય એવા દેખાશે. છે ને મજાની વસ્તુ. સાથે સાથે બીજું પણ ડેકોરેશન તમે એમાં કરી શકો છો. વાહ, સરસ.